નમસ્કાર મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા ખેડૂતોના ખેતરમાં બગલા ખાય, ઈયળ ખાય, પશુ ખાય, પક્ષી ખાય, દાડિયા ખાય, માર્કેટમાં લઈને જાય તો સરકાર પ્લસ વેપારી બંને ખાય, વધે તો ખેડૂત ખાય ને. હવે એમાંય આ વર્ષે આપણા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કપાસની બજાર ખૂબ જ ધીમી ચાલી રહી છે, નબળી ચાલી રહી છે. પાકની માવજત કરવામાં આપણા ખેડૂતોના ખર્ચા વધી રહ્યા છે, પણ પાકના સારા ભાવ મળી રહ્યા નથી. ત્યારે હવે કપાસની બજારમાં ક્યારે તેજી જોવા મળશે, 2000 રૂપિયા ક્યારે ભાવ થવાના છે, સાથે આજના તમામ મુખ્ય માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવની પણ વાત કરીશું. વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે, વિડીયો પૂરો જોતા રહેજો. વિડીયો શરૂ કરતા પહેલાં ખાસ આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો ખાસ સમજો મિત્રો, આ વર્ષે શરૂઆતથી જ કપાસની બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે. આ વર્ષે મોટાભાગના ખેડૂતોને જો સારામાં સારો કપાસ હોય, એ વન ક્વોલિટીનો કપાસ હોય, તો જ 1300થી 1500ની વચ્ચે સરેરાશ ભાવ મળી રહ્યા છે. તો અમુક એવા પણ માર્કેટિંગ યાર્ડો છે જ્યાં 1200 રૂપિયાએ તો બજાર પૂર્ણ થઈ જાય છે. મિત્રો આ વર્ષે વિદેશી માર્કેટમાં ભારતના રૂની નિકાસ બંધ છે. મિત્રો સામાન્ય રીતે જો વિદેશી માર્કેટની અંદર રૂની નિકાસ વધુ થાય તો કપાસની બજારમાં તેજી જોવા મળતી હોય છે. એટલે આ વર્ષે નિકાસ પણ બંધ છે, જેથી બજાર પણ મંદી ચાલી રહી છે. એટલે બધું હાલ આપણી ભારત સરકાર ઉપર છે. જો સરકાર આમાં થોડું વધારે ધ્યાન દે, નિકાસમાં વધુ ધ્યાન દે, તો બજારમાં તેજી આવી શકે. નહીં તો આગામી દિવસોમાં પણ કોઈ ખાસ સારા ભાવો મળે તેવી શક્યતા ઓછી છે. મિત્રો હવે આજના તમામ મુખ્ય માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવના સમાચારની વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડ 1190 રૂપિયાથી 1674 રૂપિયા, અમરેલી યાર્ડ 925 રૂપિયાથી 1665 રૂપિયા, સાવરકુંડલા યાર્ડ, જસદણ યાર્ડ, બોટાદ માર્કેટિંગ યાર્ડ 1201 રૂપિયાથી 1507 રૂપિયા, મહુવા યાર્ડ, ગોંડલ યાર્ડ 1000 રૂપિયાથી 1626 રૂપિયા, કાલાવડ યાર્ડ, જામજોધપુર યાર્ડ 1201 રૂપિયાથી 1506 રૂપિયા, જામનગર યાર્ડ, બાબરા યાર્ડ 1340 રૂપિયાથી 1500 રૂપિયા, જેતપુર યાર્ડ, વાંકાનેર યાર્ડ, મોરબી માર્કેટિંગ યાર્ડ 1200 રૂપિયાથી 1678 રૂપિયા, રાજુલા યાર્ડ 1100 રૂપિયાથી 1501 રૂપિયા, હળવદ યાર્ડ 1250 રૂપિયાથી 1500 રૂપિયા, વિસાવદર યાર્ડ, તળાજા યાર્ડ, બગસરા યાર્ડ, જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ 1200 રૂપિયાથી 1620 રૂપિયા, ઉપલેટા યાર્ડ, માણાવદર યાર્ડ 1355 રૂપિયાથી 1685 રૂપિયા, ધોરાજી યાર્ડ, વિંછિયા યાર્ડ, પાટણ માર્કેટિંગ યાર્ડ 1250 રૂપિયાથી 1640 રૂપિયા, થરા યાર્ડ, તલોદ યાર્ડ, સિદ્ધપુર યાર્ડ 1150 રૂપિયાથી 1644 રૂપિયા, લુણાસા યાર્ડ, દિયોદર યાર્ડ, બેસરાજી યાર્ડ, ગઢડા માર્કેટિંગ યાર્ડ. તો મિત્રો આ તાજના સમાચાર. મિત્રો ગયા વર્ષે તમને કેવા કપાસના ભાવ મળ્યા હતા અને આ વર્ષે કેવા મળી રહ્યા છે, નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.